તરફ ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાવ. તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. દીપડા દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને લઈને રહીશોમાં પણ ભય ફેલાયો. જો કે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી. હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાણીતી મોડલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવતા ખળભળાટ. રિદ્ધિ સુથારની આત્મહત્યા પર અનેક પ્રશ્નો. આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બારિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં જંપ લાવી મોતને વહાલું કર્યું. કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો. રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી. પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. અચાનક રિદ્ધિના સુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી છે. કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો પણ ઉઠ્યા છે. વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ રિદ્ધિના આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. મૃતદેહનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હજુ સુધી રિદ્ધિએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં રાજકારણ ગરમાયું છે. શગીરને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા. મહત્વનું છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે. સમાજ દ્વારા માર મારનારને સખત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ રહી છે. તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે. હોસ્પિટલની મુલાકાત બાદ બંને નેતાઓ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બેઠક થઈ. મામલાને થાળે પાડવા જયેશ રાદડિયા, ભરત બોગરા અને અલ્પેશ ઢોલરિયા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા. જયેશ રાદડિયાએ સમાજને સમર્થન આપ્યું હતું. ભર ઉનાળે ઉનામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત. ગીર સોમનાથના ખેડૂતો પરેશાન. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ઉના તાલુકાના, જ્યાં ખેડૂતો લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. જો કે આ કતાર કોઈ આધાર કાર્ડ કે 7, 12 કે 8 અની નકલ કાઢવા માટે ઉભેલા ખેડૂતોની નથી, પરંતુ આ ઉના તાલુકાના ખેડૂતોને ઉનાળાના ખાતર ન મળતું હોવાને કારણે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. ખેડૂતોના મતે 5-7 દિવસથી દરરોજ આ જ કામ કરીએ છીએ. સવાર પડે ને ઉઠીને ત્યારે મનમાં એક જ સવાલ થાય કે યુરિયા ખાતર ક્યાં મળશે. જો કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં ખાતર મળવાની કોઈ જ ખાતરી નથી. ક્યારેક તો ખેડૂતોને ધરમના ધક્કા પણ ખાવું પડે છે તેવું તે કહી રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા